તરે પથ્થર ને ફૂલડા ડૂબી જાય છે તરે પથ્થર ને ફૂલડા ડૂબી જાય છે એ તીરતાર તારે એ ઘેરે કેવો એ ન્યાય છે રે આ તરે પથ્થર ને એ તરે પથ્થર ને આ તરે પથ્થર ને એ ફૂલડા ડૂબી જાય છે રે એ પડતી નથી રે ખબર મુજને આમ શ્યામે થાય છે એ પડતી નથી રે ખબર મુજને આમ શ્યામે થાય છે જૂઠવાનું એ હોય ને શું થાય છે જૂઠવાનું એ હોય ને શું થાય છે અમારે જય અંબે નાટક મંડળ અમારે હર્ષદપુરનો ડાયરો જોવા માટે બતાવ્યા અમારે જયંતિભાઈ ને નિલેશભાઈ માંથી 300 રૂપિયા બક્ષિસ આપે છે તેમજ અમારે રામના પડોશી આ બાજુથી 200 રૂપિયાની ગોળ થઈ મારા બાપા શબ્દો ના બાણ માર્યા નેનો ના બાણ માર્યા જે યાર પાર દિલમાં વહરે શિકારી મારો દીધો શિકાર દિલમાં નેનો ના બાણ આજ આપણે અહીંયા સાત બાળકોના જન્મ થયા દેવી અને જો આ વાતની તમારા ભાઈ મહાબલી કંસના કાને વાત જશે ને તો આ સાતમા બાળકને પણ મારી નાખશે દેવી જોજો ધ્યાન રાખજો સામેથી અગાસર વગાસર મારો ભાઈ આ બાજુ આવતો જણાય છે પણ આ બાળક તો હું નહીં જ આપું એને આ બાળક હું નહીં આપું છ સંતાન નાશ કર્યા સાતમું બાળક તોય હજી દેવકી તારા આત્માને શાંતિ નથી વીરા અમારા છ બાળક તે મારી નાખ્યા આ સાતમું બાળક હું નહીં આપું દેવકી એ પણ મારો કાળ મને સુપ્રત કરી દે દેવકી વીરા છ બાળક તે મારી નાખ્યા પણ આ હાથમાં બાળકના મારા એવા ઓરતા છે કેવા ઓરતા કે આ બાળકના મારે હાલરડા બોલવા છે 600 સંતાનો નાશ કર્યો એક બાળકનું આજથી હાલડું બોલી નથી તો આજે તારે હાલડું બોલવું છે હા વીરા મને મૂકી દેવ કે હાલડું બોલ આ બાળકનું મારે હાલરડું બોલવું છે વીરા હાલડું બોલ દેવકી હાલડું બોલવાની ના નથી હાલરડું બોલવું છે અને એ જ તાળું બાળક હાલડું ગાતા ઊંઘશે નહીં ને પછી આ મથુરાનો રાજા મહાબલી કોણ એની કાયમ માટે નિંદ્રામાં પોઢાડી દેશે કોણ છે બોલાવો રાજમાંથી પારણિયા અને આજ દેવકીને મુખે આજ એને હાલડું ગાવા દેવાના બાળક પેટ ભરી લે ગાલે દેવકી હાલડું ગાયલા બાદ એ મારો કાળ મને સુપ્રત કરજે આજ છ બાળકો કારી છીપર પર પછાડીને મારી નાખ્યા સાતમા પુત્રનો જન્મ થયો છે ને કે કઈ માતા એવી અભાગણ હોય કે કઈ પુત્રના હાલેડા નો ગાય તો આજ દેવકીના મનના એવા ઓરતા જાયગા છે કે મારા વીર સાતમા બાળકનો અમને હાલેડું ગાઈ લેવા દે પછી તારે મારી નાખો તો મારી નાખજે એ એક માને દીકરાનો પ્રેમ એવી જ રીતે ઘોર જંગલની અંદર જીજાબાઈ માં શિવાજીને કડીએ કહેતા હતા કે હે બેટા શિવા આજ તું સુઈ જા કાલ સવારે આ હિન્દ દેશની તારે લાજ રાખવાની છે અને ત્યારે હાલેડું માં જીજાબાઈ ગાયું તો એના લાલનું એ
એ જીજાબાઈ ને આવ્યા બા એ ધણણ ડુંગરા ઢોલે માતા જીજાબાઈ ઝુલાવે અમારે 2000 નો ડાયરો જોવા માટે બધેરા હાલડાની અંદર 200 રૂપિયા આપે છે બક્ષીસ તેમજ રામના પુરુષે હાલડાની અંદર 200 રૂપિયાની ખોર બીજી થઈ મારા બાપલિયા ભાઈ અમારે લલોઈના મહેમાન ઓધાભાઈ તેમના તરફથી 201 રૂપિયા આવે છે ભાઈ ઘડીએ માં જીજાબાઈ શિવાજીને શું કહેતા હતા કે હે મારા લાલ હુઈ જા મારા લાલ આજ તું હુઈ જા એ શિવા હુઈ જા કાલ સવારે હિન્દ દેશની તારે લાજ રાખવી પડશે અને કેવી રીતે કે કંઈક ના માતા કંઈક ના પિતાને કંઈક ના જોબનવંત કંઈક ના આણા વંદ સુંદરી યુદ્ધમાં ઝપટમાં આવશે ને માથા પડશે ને ધડલ હશે તો આજ તારી માં તને લાડ લડાવે છે બેટા કે હુઈ જા મારા લાલ રામ લક્ષ્મણ ની કાલે તારે હાથ રેવાની રાતી બંદોડ ભવાની એ કાલે તારે હાથ રેવાની રાતી બંદોડ ભવાની અમારે બાંગા અને કૃષ્ણપુરનો ડાયરો જોવા માટે બધેરા છે હાલડાની અંદર 200 રૂપિયા બક્ષીસ આપે છે મારા બાપલિયા અમારે જયંતિભાઈ ને અમારા નિલેશભાઈ ને ભાઈ ભાઈ અમારે સરાપાદર વાળા મુન્ના કાકા તેમના તરફથી 201 રૂપિયા આવે છે એ મેં તો એ મારો છે કલાયેલ મોર કુંવર થેલિયા રે મારા લાલ ઉજા એ તારા એ હાલડી પડી હાડ તાલ કુંવર થેલિયા રે કુંવર તને જાજી રે જાણ્યું કે ચલિયાને પરણાવશું અરે રે એની જાડેરી જોડશું જાન પણ ચિંતાના એ જોની તેડાયા આવ્યા એના ચલિયા રે
કૃષ્ણપુરના મહેમાન કનુભાઈ કડિયા તેમના તરફથી 201 રૂપિયા આવે છે મોજના. વીરા આ બાળક તો હવે સૂઈ ગયું છે. હું નહીં આપું વીરા, નહીં આપું. નહીં. દેવકી એક એક સંતાનનો નાશ કરીશ, અમર નામના મેળવીશ. એક ફેરે તારા ભાઈ મથુરાના રાજા મહાબલી કંસનો જીલાદ બોલ દેવકી. દેવકી તને જીવતદાન આપીશ. 8મા સંતાનનો નાશ કર્યા પછી ત્યાં લગી તને મારા પંજામાંથી કોઈ બચાવશે નહીં. જયનાથ બોલ દેવકી. મારો જયનાથ. તારો જય કદાપી ન હોય પાપી. તારો જયનાથ કદાપી ન હોય તું તો પાપી છો પાપી. હવે તો દેવકી તારી ચામડી ઉતળીશ, ત્રાજમે ચામડી તોડીશ, પછી જોઉં છું મારો જયનાથ કેમ નથી બોલતો. અમારા 7 બાળકો મારી નાખ્યા. કાળી છીપર ઉપર પછાડી પછાડીને મારી નાખ્યા. દેવકી હવે તો કારાગૃહના તાળા લગાડીશ. હાથમાં બેડી, પગમાં બેડી. 8મું સંતાન એની રાહ જોઉં છું. 8મું સંતાન તારી ત્યાં જન્મે એનો નાશ કરીશ. આકાશ પાતાળથી લોકમાં દાનવ રાજ થાપીશ. પછી દેવકી જોઉં છું તને મારા પંજામાં કોણ બચાવે. હે મારા નાથ, હે પ્રભુ, હવે તો અમારી ફરિયાદ સાંભળ પ્રભુ. દેવી પણ જગતમાં દેવ ક્યાંય છે જ નહીં. દેવ હોય તો આપણી વારે વેલા આવ્યા હોય. 7 બાળક આ છેપર ઉપર પછાડીને મારી નાખ્યા દેવી. જુઓ અને એ બાળકનો અવાજ કાને અથડાય છે. જગતમાં દેવ નથી. દેવનું નામ, ભગવાનનું નામ હવે ભૂલી જાઓ. હવે તો આ જ છિપર પડી છે ને, આહા. એ જ છિપર ઉપર આપણા પણ પ્રાણ આપી દે દેવી. જગતમાં દેવ નથી. એ આ શ્રીફળના કટકા થયા અને હસતા એ રણછોડ રાય એ પણ જાગની એ વસુદેવ રાજવી એ આદિત્યનો નાથ બોલાય. વસુદેવ, વસુદેવ. એ આજ વસુદેવ બોલતા એને હરકે એ લીધી પણ જાગતી એ વસુદેવ રાજવી એ આજે પ્રભુ બોલાવે. જો તો ખરા નાથ, અરે પ્રભુ આપણી સાથે હસીને વાતો કરી રહ્યા છે અને પ્રભુની પ્રતિમા તેજ વધી રહી છે અને હાથમાંથી સોનેરી સમય જાય. કારણ કે હવે તો એ કાળિયા ઠાકરને સોનેરી સમય આપણી પાસેથી લેવો પડશે દેવી. જરૂર લઈશ વસુદેવ, જરૂર લઈશ. કેની સામે વાત કરી રહ્યા છો પ્રભુ? એ અખિલ બ્રહ્માંડના માલિક, આપ કેની સામે વાત કરી રહ્યા છો? મારા રમતા હૃદયમાં વાસુદેવ અને દેવકી સાથે વાત. નહીં પ્રભુ, તમે તો એક જૂઠા છો. નહીં, હું સાચો છું. જો તમારા હૃદયમાં અમે રમતા હોય, મહાબલી કંસે 7 બાળકો આ છેપર ઉપર પછાડીને મારી નાખ્યા મારા નાથ. વસુદેવ, એ દોષ મારો નથી. તો એ દોષ તો વિધાતાને ફાવે. તો એ દેશને નો ટાળી શકનાર, એ દોષને નો ટાળી શકનાર આ જગતમાં તું દેવ થઈને પૂજાય, તું પ્રભુ થઈને પૂજાય. ભગવાન તમને કેને બનાવ્યા મારા નાથ? એ આજ કોને બનાયા ભગવાન રે? એ આજ કોને બનાયા ભગવાન? પ્રભુજી તને
કોને રે બનાયા ભગવાન એ કોને બનાયો ભગવાન કોને બનાયો ભગવાન એ કોને બનાયો હા પ્રભુ તમને ભગવાન કોને બનાવ્યા એ પાપ વધ્યાથી પ્રભુ પૃથ્વી ઉપર પાપ વધ્યા છે પ્રભુ એ પૃથ્વી ઉપર પાપ વધ્યાથી પ્રભુ પૃથ્વી ઉપર એ આપ લીજો અવતાર રે એ આપ લીજો અવતાર પ્રભુ દીકરા કોને બનાયો ભગવાન ઓ કોને બનાયો ભગવાન એ ભાઈ અમારે અરલાના મહેમાન કરીમભાઈ તેમના તરફથી 501 રૂપિયા આવે છે. બીજા અમારે સુખુબા તેમના તરફથી 100 રૂપિયા આવે છે. દેવકી વસુદેવ વિનંતી કરે છે દેવકી વસુદેવ વિનંતી કરે છે પ્રભુ દેવકી વસુદેવ વિનંતી કરે છે એ આપ લીજો અવતાર રે એ આપ લીજો અવતાર પ્રભુ દી તમે કોને બનાયો ભગવાન ઓ કોને બનાયો ભગવાન ઓ કોને બનાયો ભગવાન 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 તમારા ક્રોધને શાંત કરો, કારણ હવે તો દિવસે ને દિવસે મહાબલી કંસનું પાપ વધતું જાય છે અને જ્યારે પૃથ્વી માથે પાપનો ભાર વધે એટલે મારે યુગે યુગે અવતાર ધારણ કરવો પડે. ભાઈ અમારે બડુબા તેમના તરફથી 201 રૂપિયો. ભાંગાના મહેમાન અમારે જયંતિભાઈ 501 રૂપિયો. નહીં મારા નાથ મથુરામાં અમારી આ જન્મ ધારણ નો કરતા નકર મહાબલી કંસ તમને પણ મારી નાખશે પ્રભુ મથુરામાં હવે મહાબલી કંસનું પાપ વધતું જાય છે એટલે મારે દેવકીજીને કુખે અવતાર ધારણ કરવો જ પડશે. નહીં નહીં પ્રભુ જ્યારે લંકામાં પાપ વિધ્યું રાવણનું, અયોધ્યામાં મારે કૌશલ્યાને કુખે અવતાર ધારણ કરી અને રાવણનો સંહાર કરવો પડ્યો. હવે તો મહાબલી કંસનું પાપ વધી ગયું એટલે દેવકીજીને કુખે હું અવતાર ધારણ કરીશ. શ્રાવણ વદ 8મ એની મધરાતે મારો જન્મ થાય અને કાળાઘરની જેલમાં જન્મ થાય એટલે વાંસનો એક ટોપલો મગાવજો, ટોપલામાં રૂનો પોલ પથરાવજો, મને એમાં હુરાવજો. ગોકુળમાં નંદ બાબા આહિરને ત્યાં મને મૂકી આવજો. પ્રભુ તો જુઓ કેવી કાલી કાલી વાત કરી રહ્યા છે કે તમારી આ વાંસનો સુંડલો મગાવજો, રૂની પોલ પાથરીને નંદ બાવાની આ ગોકુળની અંદર મને મૂકી આવજો. જન્મ ધારણ આયા કરે છે અને મોટા પ્રભુ ગોકુળિયામાં થાય છે. પણ હે મારા નાથ, આપ એટલું તો વિચાર કરો કે ગાડા તાળા માર્યા છે, 20 ફેરંગ્યું છે જેલમાં પૂર્યા છે અને આગળ જતા બે કાંઠે યમુનાજી ભરપૂર, એમાં મારે તમને કઈ રીતે લઈ જવા મારા નાથ? વસુદેવ કાળાગ્રની જેલમાં જ્યારે મારો જન્મ થાય બધે પ્રજા છે ને કાળાગ્રની જે દરવાજે બેઠા એ બધાને નિંદ્રને આધીન કરી દે છે. હવા મનના તાળા આપોઆપ ભાંગીને ભૂકો થઈ જાય. આગળ જતા યમુનાજી નદી આવે, જમણા પગનો અંગૂઠો બહાર રાખજો, પાણીની સાથે હું સર કરું એટલે તમને માગ દઈ દઈશ. ભક્ત મારા પિતા, ભક્તનો હું દીકરો, આવીશ તમારે બારણે. હવે તું નિશ્ચિત થઈ જય ને. હો મારા નાથ, જય હો. કાંડ કે આજા કોલ દીધો છે એક સાંભળે, કોલ દીધો સાંભળે પૂરા કરવા હવે મનના કો પુત્ર બનીને આવશે આ જગપતિ રણ છો.
એ મારે મંદિર જે એ આજ પધારો એ ભોજન કરવા ભાવથી એ મોઘેરા છો મહેમાન એ મારા વાલા દ્વારિકા ના નાથ ધીરે વાલા દ્વારિકા ના નાથજી એ આવજો માન ખીચડી નો એવો તારો ભાવ છે અમારે મંદિર જે આજ પધારો ભોજન કરવા ભાવથી મોગરા છોરે